લોકોને અવળા માર્ગે ચડાવવા માટે આ તાલાળાની સુગર મિલનો મુદ્દો ભગાભાઈ લઈને આવ્યા છે. એડવોકેટ ભગાભાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત વકીલ છે. એને બહુ કાયદા ખબર પડે છે. હું BA LLB LLM થયેલો માણસ છું. મારી કરતા વધુ 8-5 ભગાભાઈને કાયદા ખબર છે. કેટલી મહાનતા છે આપણા દેશમાં. 8 ચોપડી ભણેલા કાયદાની વાતો કરે છે. મજા તો જો વિજયભાઈ રૂપાણીની જગ્યા લે એવું મનોરંજન આપણને પૂરું પાડે છે. દોસ્તો, હું તમને વાત કરું કે આ તલાળા સુગર મિલનો મુદ્દો લાવ્યો, ચાલુ થશે એવું કહે છે. થશે કે નહીં થાય એની પછી વાત કરું. બંધ કરવામાં કોનું પાપ હતું એનો જવાબ આપો. તલાળાની સુગર મિલ બંધ કરવામાં પાપ કોનું હતું? એને જ હવે ચાલુ કરવાની વાતો કરીને છેતરવા આવ્યા છે. એ હું સમજે છે આ બધા માણસોને. તમે બધાએ મત આપ્યો ને ધારાસભ્ય શું બની ગયા? ગામને છેતરવાના ધંધા ચાલુ કર્યા. બંધ કોના પાપે થઈ સુગર મિલ? ભગાભાઈના પાપે બંધ થઈ. અને આજે એ જ કાયદો શીખવાડવા આવ્યા છે. જય સોમનાથ. કોણ? જીતેશ વાત કરું છું. હે? જીતેશ વાત કરું છું વેરાવળથી. હા બોલો. અરે કાલે તમે જાહેર સભામાં બોલ્યા છો કે ભગાભાઈએ હમ સુગર ફેક્ટરી બંધ કરાવી છે, હમ ભગાભાઈએ આવું કર્યું છે. હમ ભગાભાઈમાં જ કઈ ખાઈ ગયા છે સુગર ફેક્ટરીમાંથી ભાઈ સાહેબ? અરે ભાઈ, એ તો પતી ગયું. લખી નાખ્યું કે માહિતીમાં ફેરફાર હતો. ના ના ભાઈ, એવું જાહેરમાં તમે બોલ્યા છે, તમારે જાહેરમાં માફી માંગવી જોઈએ. તો જાહેરની જ વાત છે મારા હા, ભાઈ. વિડીયો બનાવવો જોઈએ તમારે ભાઈ હા, કાંઈ વાંધો ગોપાલભાઈ. નહીં, કાંઈ વાંધો નહીં હા ભાઈ, એમાંય વાંધો નથી. હા, એવું એવું એમ નહીં, તમને જાણી જોઈને પાયા વિહોણી ના વાત ના ના તમે ના, સાંભળો મારી વાત, સાંભળો એમ નહીં હા બોલો સાંભળો સાહેબ. સાંભળો એક મિનિટ. જાણી જોઈનો પ્રશ્ન ન હોય. હમ મેં એવું કીધું હા કે મને જે માહિતી હતી, મને જયેશભાઈનો ફોન આવ્યો, મારા મિત્ર છે એ. અચ્છા. ઓળખો છો તમે? તળાળા હા, વાળા બાકુ ઓળખું છું. ભગાભાઈના ખાસ પરિચિત છે, અંગત છે. ઓળખું છું. એ મારા ખાસ મિત્ર છે. એનો મને અચ્છા. ફોન આવ્યો હમ અને મારે એને પારિવારિક સંબંધ છે. હમ એટલે એને મારું ધ્યાન દોર્યું કે ભાઈ આ તમારી વાતમાં ભૂલ છે. મેં કીધું ઓકે ભાઈ જયેશભાઈ, તમે કહો છો એટલે એ વાતમાં સત્ય છે. હમ એટલે મને જે માહિતી હોય એ હું હમ બોલ્યો હોઉં. પણ મારી સાહેબ. માહિતી ખોટી હોય. અરે ભાઈ હા. સાંભળો તો ખરા. મારી માહિતી ખોટી હોય હમ એટલે કોકે મને કીધું હમ કે ભાઈ આમની આમ માહિતી, તો મેં એને સ્વીકાર લીધી ને કે ઓકે ભાઈ ચલો તો મારી વાત ખોટી છે. એ કેટલા ટકા ગોપાલભાઈ યોગ્ય કહેવાય? એટલે ભાઈ તમે વાતને નથી સમજતા. હા, યોગ્ય તમને નો કોઈ બી કહેવાય. કાંઈ કહી દે એવું તમે જાહેર ના માણસ ના ઉપર ના, બોલી જાવ? એવું બોલાતું જ નથી ને. હા કોઈ બી કાંઈ બી કહી દે એમ હા હું અમથોય ન બોલું. હું તો હા કાયમ જાહેર જીવનનો માણસ છું. હા. પણ ક્યારેક આપણને તમે માહિતી દોષ આવા થઈ જાય. સજ્જન સમજુ માણસ થઈને અરે મારા આવું જાહેર મીટિંગમાં બોલો, એ કેટલા ટકા યોગ્ય ગણાય સાહેબ? અલ્યા ભાઈ, પણ મેં તમને કીધું આપણે બે ભાઈ એટલી સારી રીતે વાત કરીએ છીએ, એનો કોઈ અર્થ ખરો? મતલબ નીકળે કે ન નીકળે? હા તો એ જ કહું એ તો હું હું. તમને કહેવા માંગુ છું કે ભાઈ હા જે હવે ફેરફાર થયો છે મેં હમ. સ્વીકાર્યો છે, પછી હવે એ વાતને આપણે ખેંચીશું ગમે એટલી, એનો કોઈ અર્થ તમે તો નહીં નીકળે ને. ખેસવાની વાત નથી. જાહેર મંચ ઉપર તમે નામ જોગ બોલ્યા છો સાહેબ. નામ જોગ ના, ભગાભાઈના નામ જોગ બોલ્યા છો. ભગાભાઈએ હવે જે, જો હું તમને હજુ કહું હા કે જયેશભાઈ અરે મારે વાત થઈ અને મેં હા સ્વીકાર્યું કે હા. મારી પાસે જે માહિતી હતી એ હમ પૂરતી નહોતી. હમ બરાબર. હવે એ પછી તમારો મને ફોન આવ્યો. હું તો તમારે યારે ચર્ચા કરું છું કે હા હમ ભાઈ મેં સ્વીકાર્યું કે ભાઈ મારી માહિતી અધૂરી હતી. હમ. એ માહિતી અધૂરી હતી એ બદલ મેં જાહેરમાં લખ્યું છે, બોલીને કહી દઈશું, એ કોઈ પ્રશ્ન નથી. બરાબર. હા હા. હવે તમે ને હું બે ભાઈ ગમે એટલું ખેંચીએ વાતને, હમ એનો અર્થ હું હમ. મને એમ કયો. અર્થ જયારે કાંઈ મેં નહીં, સ્વીકારી લીધું. મતલબ અમને એ વાતનું દુઃખ થાય છે. તમે નામ જોગ ભગાભાઈના નામ જોગ પર અલ્યા સાહેબ બોલ્યા ભાઈ, છો અને તમે એવું કીધું કે ભગાભાઈએ બંધ કરાવી છે સાહેબ. ના એવું નથી બરાબર. બોલ્યો. તો એવું નથી ભગાભાઈનો બોલ્યો. ક્યાં એવો ફાળો છે કે બ- ફેક્ટરી બંધ કરાવી દીધી? એમ અરે એટલું મારે મારા, જાણવું છે તમને. સાંભળો ભાઈ, તમારું હા, નામ શું છે? જીતેશ. જીતેશભાઈ. હમ આમ બોલ્યો, તેમ બોલ્યો, આ હમ શબ્દ, તે શબ્દ, એ હમ વાતને આપણે ખેંચીશું ને એનો હમ અંત નથી આવવાનો. હમ મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધું હમ. કે મેં એ વાતને સ્વીકારી છે કે મારી માહિતીમાં ભૂલ હતી. હવે પછી એકની એક વાતને આપણે ખેંચીશું તો એનો અર્થ શું નીકળશે મને તમે એમ કહો. અર્થ અર્થ સાહેબ અને આનો તો મેં, છે ને સાહેબ. સાંભળો, હા. આમ કીધું તેમ કીધું, હવે હમ ઈ શબ્દોને વાક્યોને પકડીને ફરી આપણે કરીએ, હમ એનું પરિણામ શું આપણે ઈચ્છીએ છીએ એમ કહો. કે હાલો ભાઈ તમે જે કહો છો કે આમ બોલ્યા, તેમ હમ બોલ્યા, આ હમ. શબ્દ નામ લીધું, એમ હું એમ નહીં, અમે કહીશ, અમને હું અમને એવું થાય છે, અંદરથી દુઃખ એવું છે કે તમે સજ્જન માણસ થઈ અને કોઈની વાતમાં આવીને તમે બોલી ગયા. ના, બરાબર. કોઈની વાતમાં આવું એવું મારું કામ જ નથી તો ભાઈ. સાહેબ તમને ખ્યાલ તમને હતો સાહેબ? તમને હું અત્યારે વાત કરું છું તો હમ. હું તમને એવો માણસ લાગુ છું વાત ઉપરથી કે પણ આ વાત કોકની જ વાતોમાં અમને આવીને વાત જ સાહેબ એ જ વાત સમજાણું? કરીએ હે કે હા. મતલબ
તો તમને કાં તો ખબર હોવી જોઈએ આ વાતની, કાં મને તમે કોઈની મને વાતમાં આવી ગયા, એવું જ થાય હું છે. વાતમાં, અરે ભાઈ વાતમાં આવવાનો તો સવાલ જ નથી. હું એટલા હમ વર્ષોથી જાહેર જીવનમાં છું ને અનેક હા માણસોને મળતો હોઉં, એમાં વાતમાં આવી જાય તો હાલે કેટલા દી. આપો તો વાત જ ઈ છે. એટલે મુદ્દો શું છે કે હું ઘણા હમ દિવસથી એ પંથકમાં રખડ્યો, હમ તો મેં અલગ અલગ વાતો સાંભળી, અલગ હમ અલગ માણસોના મોઢે, એમાં અલગ અલગ સમાજના અનેક માણસો મળ્યા હોય, હમ તો બધા હારે ચર્ચા હાલતી હોય, શું છે, હમ. કેમ છે, કેવું હાલે છે, તો સાહેબ તમે ખેતીવાડી શું. કેટલો ટાઈમથી અહીં ગીર વિસ્તારમાં રખડો છો? એમ તો હું વારંવાર આવતો હોઉં ને, સતત નો રહેતો આ હોઉં, પણ તો અવારનવાર આવતો હોઉં એમ ને. નહીં, હમ ભગાભાઈના પપ્પાનું ન્યા નિધન થયું તું, એ હમ ફેક્ટરી માટે જ થયું તું, બલિદાન એને આપ્યું છે. તો એ તમને ક્યાંય જાણવા મળ્યું હશે કે નહીં મળ્યું હોય? બરાબર છે, એ વાત સાચી. એટલે ભાઈ હા મેં તમને જયેશભાઈ નું કીધું કે મારા મિત્ર છે ને હું એને કઈ પહેલી વખત નતો 100% ઓળખતો. વાત તમારી સાચી છે. તમને બરાબર, આ એટલે મારી મારું પાસે કહેવાનો અમુક મતલબ, માહિતી છે ને અમુક નહોતી. હવે જે માહિતી આ નહોતી માહિતી તો જગ જાહેર છે સાહેબ, એ તો એ તો તમને છે જ. ખ્યાલ અરે હશે. પણ એ છે જ ને, સવાલ જ નથી ને, હા, સવાલ જ નથી ને એનો. એ લોકોએ એમાં એના પરિવારના તન બલિદાન દીધા છે. એ બરાબર. સવાલ જ નથી ભાઈ. ઈ ઈ જચાભાઈ ના વિડીયો નો તો હું છે ને હવે અત્યારે કહું તો કોકને એમ લાગે વખાણ કરે, પણ એ જે ધાર્મિક બાબતો પર મારી જેમ એમનો અભિપ્રાય હતો, શિક્ષણ હમ, બાબતે ખૂબ ખુલીને બોલતા કે ભાઈ ભણો, હમ. આગળ વધો, અમુક અંધશ્રદ્ધામાં ન દુઃખ એ પડો, એ વાતનું મને છે, ખબર તમે છે. નામ જોગ જે વાત કરો છો ને એ નામ વાતનું જો, દુઃખ છે. અલ્યા ભાઈ, હવે તમે દુઃખ એક ની એક વાત પકડી રાખશો નો અર્થ હું મને તમે એમ કહો. મેં તમને અર્થ જયારે કાંઈ એમ નહીં, કીધું, તો તમે તમારે જીતેશભાઈ, હા સાહેબ. મેં તમને જયારે એમ કીધું કે હા હમ ભાઈ કોઈ વાતની અંદર ભૂલ રહી ગઈ છે, હમ. માહિતીની અંદર ખામી રહી ગઈ છે, એ વાત સ્વીકારી લીધા પછી તમે એક ની એક વાત પકડી રાખો, એનાથી વાત શું આપણને સાહેબ, વાત પરિણામ મળે. પકડી રાખવાની નથી. કાં તમે અને તમે મેં એમ કોઈની વાતથી કીધેલું, આવ્યા હોય આમાં, કાં તો અરે તમને ભાઈ હું ખ્યાલ કામ, હોય એવું અરે હોય એમ. ભાઈ મારા, તમે એક વસ્તુ સમજો, હમ હું ઈ પંથકનો રહેવાસી નથી. હા. હું જિંદગીમાં એના રહેવા કાયમી આવવાનું નથી. ના ના, મારી, વેલકમ હું આવો તો. કોકની નહીં નહીં નહીં, અરે ભાઈ આપડા બધાનું પોતપોતાનું એક વતન છે. હમ આપણે સ્વાભાવિક છે, બહુ બહુ માણસ વતન બદલે શહેરમાં જાય, ગામમાં નો આવે. હમ. તો હું કોઈની વાતોમાં આવીને ન્યા બોલું, એના મને શું મળે અત્યારે? નથી કોઈ ચૂંટણી, નથી કોઈ એમ કહીએ કે ચૂંટણી છે જ બોલ્યા હશે, કોઈ જાતની ચૂંટણી નથી, હમ નથી કઈ ન્યા લેવા દેવા મારે રહેવાનું, હમ. કોઈ સવાલ જ નથી કે કોઈની વાતોમાં આવીને શું કામ મારે કેવું જોઈએ. તો બરાબર સાહેબ વાત છે તમે ને? આ કીધું છે હા, ક્યાં આધારે કીધું એમ, મતલબ મારું અલ્યા મને ભાઈ એ વાતની દુઃખ છે એમ, ઈ કયો તમે મને એમ. યાર એક ની એક વાત પકડીને હાલો જવાનો શું મારે નહીં, જવાબ? વાતનો મેં તમને શું ખુલાસો સાહેબ કીધું? કહું છું તમને. અલ્યા ભાઈ ખુલાસો તો કરી દીધો, અને હમ મને મારા મનમાં કઈ પણ પ્રકારની 19-20 વાત હોય હું તમારે એટલી ચર્ચા શું કામ કરું? હમ. કયો તમે તો એક ચર્ચા વિડીયો હરકી બનાવી હાલે? નાખો સાહેબ. કાંઈ વાંધો નહીં, કાંઈ હમ વાંધો નહીં. હો, ઓકે. એ સારું જીતેશભાઈ, આવજો.